નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાન્યુઆરી માસમાં પૂર્ણ થઈ એકાદ મહિના બાદ પ્રમુખ ઉપપ્રમુખ પણ બિનહરીફ ચૂંટાયા અને ત્યારબાદ ગઈકાલે કોડીનાર પાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી, જેમાં કરોડોના વિકાસ કાર્યો સાથે 99 લાખની પુરાંતવાળું બજેટ રજૂ થયું. બે વર્ષથી અંદાજિત વહીવટદાર શાસન હતું ને જે બધું કાર્યવાહી રોકાઈ ગયેલી પડી હતી એના ક્લિયર કરવા માટે આજના દિવસે જ પ્રથમ બોર્ડમાં ઇમ્પેક્ટ ફી અને બાંધકામ માટેની મંજૂરીની અંદાજિત 230 ફાઇલો મંજૂર કરવામાં આવી છે અને પ્રજાલક્ષી આ ખૂબ સારો નિર્ણય લેવામાં આવ્યો છે બધાની વચ્ચે. અને પ્રથમ વખત એવું કરવામાં આવ્યું છે કે પ્રજાને બોલાવી અને એમને પેંડાની સાથે એમની ફાઇલો હેન્ડઓવર કરવામાં આવી છે. અને જે કોઈ રમત ગમતના જે વસ્તુ જે ગાર્ડન માટે જે હતી એની પેલા પ્રાઇવેટી આપી એનું કામ પૂરું આજે જનરલ બોર્ડમાં અમે લઈ લીધું છે. અને આજે કે 2 વર્ષ ઉપર થી ફાઇલો જે બધાને અટવાયેલી હતી, જે 260 ફાઇલો હતી, એમાંથી આજે અમે 230 જે અમારા જિલ્લા ભાજપ પ્રમુખ જે ડોક્ટર સાહેબ છે, જે પરમાર સાહેબ, એના હસ્તક અને એના દેનથી કે એની અમને સલાહ આપી કે આ એક પેલી નગરપાલિકામાં જે ભાજપ પાર્ટી જે એ માટે કે આપણે શરૂઆત કરી, એટલે જેટલી ફાઇલો હતી એ બધાને અમે ફાઇલો આપી અને 1-1 કિલો પેડા આપી લોકોના મીઠા મોઢા કર્યા કે જઈને વહેલા કામ કરે એવી પ્રાર્થના કરીએ છીએ અમે ભગવાન.